નમસ્કાર દોસ્તો, આજે હું આપની સમક્ષ ઝવેરચંદ મેઘાણીનું ફોઈનું ફુઈયારું વાર્તા લઈને ઉપસ્થિત થયો છું. જોગડા વણકર અને ધર્મની માનેલી આયરાણી બહેનના પવિત્ર પ્રેમની સત્ય ઘટના આધારિત વાર્તા એટલે ફોઈનું ફુઈયારું. દોસ્તો, વાર્તા ખૂબ મજાની છે, તમને ખૂબ મોજ આવશે. તો ચાલો દોસ્તો વાર્તાની મોજ માણીએ. ખાંભા ગામની એક આયરાણી હતી. આયરાણીને માથે બહુ વસમી વેરા આવી પડી. આયર મરી ગયા અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરો રીડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પાડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ, 2 દિવસ મારા ગબડુડાને ટીપુ ટીપુ રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું. મિતિયારા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોંશે હોંશે મિતિયારે ગઈ. ઘરના બારણામાં જ ભાઈને ઉભેલો ભાર્યો, પણ ભાઈને તે કરજુગે ઘેરી લીધો હતો. આ લેણિયાત ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી છીંડીએ થઈને એણે પલાયન કર્યું. બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બેન પિયરની ઓસરીએ પહોંચી. ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું. નેવા જાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી, મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલ્યુના ગામત્રે ગયા છે. ધરતી મારગ આપે તો સમાઈ જવાનું બેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી ગઈ. ભાભી કહે, રોટલા ખાવા તો રોકાઓ. ભાભી, હસીને જો ઝેર દીધું હોત તોય પી જાત. એટલું કહીને બહેન તો મૂંગી મૂંગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ ને ભાદરવો વરસવા માંડ્યો. બોર બોર જેવડા પાણીડા પાડતી જાય છે. ઝાંપા બહાર હરિજનવાસ છે. માથે લીમડાની ઘટા જરુંબી રહી છે ને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો જોગડો વણકર બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈને નાની હતી ત્યારથી ઓળખતો હતો. બેનને જોતા જ હરખમાં આવી જઈને રસ્તા ઉપર આડો ફળ્યો. પૂછ્યું, કા બાપ આમ રોતી કાં જા? જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવડાવતું નથી. મારો માનો જાયો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે. ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હુંય તારો ભાઈ છું ના. ઉઠ, હાલ મારી હાથે. જોગડોએ બાઈને જીભની બેન કહીને અંદર લઈ ગયો. એક કરસી જુવાર લઈને ગાડું ભર્યું. રોકડી ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા, ફૂઈને લઈને ખાંભીએ મૂકી આવ અને આ દાણા ફૂઈને ઘેર ઉતારી મેલજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. વિધવા આયરાણી પોતાના મનમાં આ સંસારના સાચ જૂઠ ઉપર વિચાર કરતી ચાલી ગઈ. તે દિવસથી જાણે એને પોતાનો ખોવાઈ ગયેલો માં જાયો મળ્યો. અંતરમાંથી સંસારના ઝેર ઉતરી ગયા. બહેન ગયા પછી જોગડાની ઘરવાળી આવીને બોલી, ભગત, મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે તો એ ગાડું ને બળદ એની ફોઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તે વદાડ હોય. એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરોએ કહ્યું હોય એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખવ્યું છે કે કહ્યું છે? ભગત, જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના ભાર વેઢાડ્યો તેનું માતમ શું? બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાસ ઉલારતો ઘેર આવ્યો. સાંભળીને પૂછ્યું, બેટા, ગાડું બળદ ક્યાં? ફૂઈને દીધા. કાં? બાપા, તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફૂઈ થઈને ફુઈયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો સાચો. જે ભુજાએ જોગડે દાન દીધા તે જ ભુજામાં એકવાર એને તલવારને રમાડી. તે દિવસ મિતિયારામાં એફલ વાળાની ગાદી હતી. દુશ્મનોની ફોજે એક દિવસ મિતિયારું ઘેર્યું અને જોગડો રણ ખેડવા ચડ્યો.
મરવાની આગલી રાતે એની બાયડીએ કેવા કાલાવાલા કર્યા. સારજ સાજી રાત, વલખે વલખે વાલમ જ્યું, રહો ને આજુ રાત, અમારી જોડ વછોડો માં જોગડા. જોગડા, તું સારસી એટલે કે ચક્રવાકી પંખીની જેમ આખી રાત પોતાના નરને નદીને સામે કાંઠે સાદ કરતી કરતી જુરી જુરીને રાત કાઢે તેમ મારી ગતિ કાં કરો? આજની રાત તો રહો, આપણી જોડી કાં તોડો? પણ જોગડાને તો સૌની મોખરે મરવું હતું, એ કેમ રોકાય? ધીંગાણું કરીને સૌથી પહેલું એણે પોતાનું લોહી પોતાની જન્મભૂમને જાંપે છાંટ્યું. ખાંભામાં જોગડાની જીભની કીધેલી આયર બેન ખોરડાના કરા ઉપર નિસરણી માંડીને ગાર કરતી હતી. ત્યાં કોઈએ ખબર આપ્યા, તારો ધર્મનો માનેલો વીર જોગડો ધીંગાણામાં કામ આવ્યો. સાંભળીને બાઈએ નિસરણીની ટોચથી પોતાના શરીરને ઘા કર્યો. ધબ દેતી નીચે પડી, માથું ઢાંકીને મરસિયા માંડ્યા. માનવીને અને પશુની છાતી ભેદાય તેવા મરસિયા એના મીઠા ગરામાંથી ગરી ગરીને નીકળવા લાગ્યા. ભાઈ જોગડા, તું લુગડા વણવાનું કામ કરનારો વણકર હતો અને હું તો વણાર શાખની આયરાણી છું. નાત જાતના હિસાબે તો આપણી વચ્ચે કોઈ સંબંધ નથી. હું તારી જાતને કેમ જોઉં? એ હાથીઓના હણનારા જોદ્ધા, હું તો તારી ખાનદાનીને રડું છું. આયરાણી ગાતી ગાતી રાતે પાણીએ રોવા લાગી. એના વિલાપના સૂર સાંભળી સાંભળીને માણસો ખાતા ખાતા બેઠા થઈ ગયા. જોગડો બધાયને પોતાના ભાઈ જેવો લાગ્યો. આયરાણીએ જોગડાના ધીંગાણાની કલ્પના કરી. હે વીર જોગડા, તું તો રાંપી લઈને મરેલા ઢોરના ચામડા ચીરવામાં કુશળ કહેવાય. એને બદલે તે તલવાર લઈને શત્રુઓને ચીરી નાખ્યા. તને તલવાર વાપરવાની જુક્તિ આપોઆપ ક્યાંથી સૂજી ગઈ? વિલાપ આગળ વધે છે, નવી કલ્પનાઓ ઉગે છે, હૈયામાં જાણે હરી જાગે છે. હે જોગડા ભાઈ, તને સમાજ નીચી જાત કહે. જમણમાં તારે તો હંમેશા સૌથી છેલ્લે બેસવાનો વારો આવે, પરંતુ આ જુદ્ધરૂપી જમણમાં તું તો પહેલી જ પંક્તિમાં બેસી ગયો. સૌથી વહેલો ત્રાટકીને મળ્યો. તે તો બીજા ભૂપતિઓનું ભોજન અભડાવી મૂક્યું, એટલે કે તેઓની કીર્તિ ઝાંખી પાડી. હે એભલ વાળા દરબાર, તારા સૈન્ય રૂપી ચીચોડામાં તું અત્યાર સુધી તો શત્રુઓ રૂપી શેરડીના સાંઠાને ઓરતો હતો, પણ હવે તું શી રીતે એ ચીચોડામાં શેરડી ઓરીશ? કેમ કે એ ચીચોડાની જાંગ રૂપી જે જોગડો તે તો ભાંગી ગયેલ છે. ચીચોડો ફરશે જ શી રીતે? શંકરની ઘણીએ ઈચ્છા હતી કે તારા જેવા વીરનું માથું લઈ પોતાની રૂઢ મારમાં પરોવી લેવું, પણ એને એ માથું યુદ્ધ ક્ષેત્રમાં હાથમાં જ ન આવ્યું. કેમ કે એને વરવા તો એટલી બધી અપ્સરાઓ ઉતરી હતી કે એ બિચારીઓએ એના શરીરનો તલ તલ જેટલો ટુકડો વહેંચી લેવો પડ્યો. એ ભાઈ જોગડા, ડાયા હોઈએ તો જ્યાં સુધી મોંઘી ચીજ આપણાથી લઈ શકાય ત્યાં સુધી સોંગી ન લઈએ, કારણ કે જાતવંત વસ્તુ હોય તે જ આપણો ભાર ખમી જાણે. તકલાદી હોય તે આપણી ભીંસ કેવી રીતે સહી શકે? એવી જ રીતે તારે અને મારે થયું. મારો સગો ભાઈ ભલે સોંગો એટલે કે સુલભ હતો, પણ ખાનદાન નહોતો, તેથી મારો ભાર ન વેઠાડી શક્યો. અને તું પરનાતીલો હતો, વણકર હતો, છતાંય જાતવંત હોવાથી તે મને બરાબર કટોકટીને ટાણે ઉગાડી. આયરાણીએ એના વીરને સંભાળી સંભાળી આંખોના આંસુ અને હૈયાના મરસિયા ઠાલવે જ રાખ્યા. એની આંખોના પોપચા ફૂલી ગયા, એનું જગત ઉજ્જળ થઈ ગયું. કોટી કોટી વંદન હોય વીર જોગડાને. બોલો દોસ્તો, કેવી લાગી વાર્તા? મજા આવી ને? છે ને ભાઈ બહેનના પવિત્ર પ્રેમની અદ્ભુત કહાની. દોસ્તો, જો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સુધી એને શેર કરજો. અને હા દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. દોસ્તો, ફરી મળીશું આવી જ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.